આપણા ઘરે અવારનવાર રોટીઓ વધતી જ હોય છે, તો મેં એ રોટીમાંથી નવો નાસ્તો બનાવવાની ટ્રાય કરી છે. તેને આપણે રોટી ટાકોસ કહીશું. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો તેના માટે મેં બાફેલા કાચા કેળા, તેમાં બાફેલા રાજમા અને બાફેલી મકાઈ લીધી છે. રાજમાને મેં 4-5 કલાક આપણે પલાળી લીધા છે અને તેમાં મીઠું નાખી તેને બાફી લીધા હતા. હવે આપણે તેમાં છીણેલું પનીર, છીણેલું ચીઝ, લીલા મરચાંની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખશું અને તેમાં ગરમ મસાલો, કોથમીર અને આ બધું નાખીને આપણે ચમચીથી યા હાથેથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં બી બધાને ખૂબ જ ભાવશે. હવે આપણે આને મિક્સ કરીને એના તમારી રોટલીના સાઇઝના હિસાબથી તેના બોલ બનાવી દઈશું. મેં મારા ઘરે જે રોટલી હતી તેના સાઇઝના બોલ બનાવી લીધા છે. તો આ રીતે આપણે બધા બોલ તૈયાર કરી દઈશું. હવે એક પેનમાં ઘી યા બટર લઈને તેમાં બોલ મૂકીને તેના ઉપર રોટલી મૂકશું અને તેને ઉપરથી પ્રેસ કરી દઈશું. હવે નીચેથી આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. હવે નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ તેને આપણે ફેરવી દઈશું અને તમે જોઈ શકો છો કે આ ગોલ્ડન બ્રાઉન કેવી રીતે થઈ ગયું છે. હવે આના ઉપર તમારા હિસાબથી તમે રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ, ખાલી ગ્રીન કેપ્સિકમ, રાજમા, મકાઈ બી મૂકી શકો છો. હવે લાલ ચટણી, ઘડી ચટણી, ગ્રીન ચટણી, મેયો, તંદૂરી મેયો અને આ બધું નાખીને નીચેની સાઈડથી પણ આપણે રોટલી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એને સાઈડ પર મૂકી દઈશું અને આ રીતે જ બીજી આપણે તૈયાર કરવાની છે. તો સેમ પ્રોસેસ કરીને તેને પણ આપણે ફેરવી દઈશું. સેમ આપણે બધા કેપ્સિકમ મૂકશું, ઘડી ચટણી મૂકશું, ગ્રીન ચટણી મૂકશું, મેયો, તંદૂરી મેયો અને મેં કાચી કેરી ઝીણી સમારી લીધી હતી તે પણ મેં આમાં થોડી નાખી છે. હવે નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો આપણે તેને પણ ઉતારી લઈશું. તો તૈયાર છે આપણો રોટી ટાકોસ. તો તમે આને ટાકોસની જેમ બી સર્વ કરી શકો છો. તો તમે એકવાર હવે આ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી તમને આ મારી રેસીપી. મારી વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી મળશું નવી રેસીપી સાથે.